કેશોદમાં સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબના સૌજન્યથી હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદના સંયુક્ત ઉપક્રમે ચકલીના માળા, પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિતરણ કરવાનો કાર્યક્રમ સ્ટેશન રોડ પોસ્ટ ઓફિસ સામે રાખવામાં આવ્યો હતો। વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણે અને મોબાઈલ ટાવરના રેડિયેશન અને પર્યાવરણની બદલાયેલ પરિસ્થિતિમાં જીવસૃષ્ટિ અને જીવન ટકાવવું મુશ્કેલ બન્યું છે, જેના લીધે કલબલાટ કરતી ચકલીઓની સંખ્યા ઘટવાની સાથે લુપ્ત થવાના આરે આવી પહોંચી છે। ત્યારે પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા 20મી માર્ચ ચકલી દિવસ તરીકે ઉજવી ચકલીઓને બચાવવા અભિયાન ચલાવવામાં આવે છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે। કેશોદના હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબ કેશોદના સહયોગથી ચકલીના માળા વિતરણ કરતા ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા પાણીના કુંડા અને બર્ડ ફીડરનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવા શહેરીજનોને અપીલ કરતા શહેરીજનોએ ઉત્સાહભેર પોતાના આંગણામાં અગાસીમાં ચકલીના માળા, પાણીના કુંડા આવ્યા હતા। સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબના રેવતુભા રાયજાદા સહિતના હોદ્દેદારો તથા હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટના રાજેશભાઈ પરમાર તથા કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। હું રાજેશ પરમાર હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબના સૌજન્યથી આજે 31/3/2024ના રવિવારના રોજ ચકલીના માળા, બર્ડ ફીડર અને પાણીના કુંડાનું રાહત ભાવે વિતરણ કરવાનું આયોજન કરેલ છે। તો આ કાર્યમાં સૌ સહભાગી થયેલ છે, જેનો હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ આભાર વ્યક્ત કરે છે। ટ્રસ્ટની છેલ્લા 17 વર્ષથી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં ગાયોને દરરોજ લાડવા, કબૂતરને ચણ, વાનભોગમાં દૂધ રોટલી આપવામાં આવે છે। થોડા જ દિવસોમાં કેશોદના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે ચાર ચોક, બસ સ્ટેન્ડ, આંબાવાડી વિસ્તારોમાં ઉનાળાની અસહ્ય ગરમી પડે છે, તો તે માટે ઠંડા પાણીના કેરબાનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અને આ કાર્યમાં બધા સહભાગી થયા તે બદલ હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે।